હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ ઓલ ઓફ યુ એટ ઓનલાઈન ક્લાસીસ ઓફ ફિમલા વિદ્યાલય. તો મિત્રો, આપણે સેમિસ્ટર 1માં આપણે આના આગળના જે સેશનમાં શું દેખ્યું હતું, તો ઇન્ટરસેક્શન બિટવીન ટુ સ્પિયર અને આપણે એની જે કન્ડિશન હતી એ પ્રૂફ કરી હતી. હવે આજના સેશનમાં આપણે એના થ્રુ જે એક્ઝામ્પલ છે, એના બેઝ જે એક્ઝામ્પલ છે એ દેખીશું. પરંતુ એ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એકવાર આને રિવાઇઝ કરી લઈએ કે જેથી તમને આગળનું યાદ આવી જાય અને તમે એક્ઝામ્પલ બહુ ઇઝીલી સમજી શકો. તો મિત્રો, આના આગળ આપણે દેખ્યું હતું કે ઇન્ટરસેક્શન બિટવીન ટુ સ્પિયર, જ્યારે બંને સ્પિયર ઇન્ટરસેક્શન કરશે ત્યારે આપણને ખબર છે કે અહીંયા સેન્ટર જે S1નું સેન્ટર C1 એ આપણે -U1 -V1 -W1 લીધું, અને જ્યારે S2નું જે સેન્ટર છે C2 એ આપણે લીધું હતું -U2 -V2 અને -W2. હવે આ બંનેને જ્યારે જોડતા અહીંયા એક પોઈન્ટ P મળશે, તો અહીંયા C1P એ શું થશે, R1 એ શું થશે, રેડિયસ ઓફ S1, અને C2P ઇઝ ઇક્વલ ટુ R2 કે જે શું થશે, રેડિયસ ઓફ S2 થશે. હવે આપણે અહીંયા આ પ્રમાણે જે ટ્રાયેંગલ બને છે, તો ટ્રાયેંગલ PC2C1 PC2C1 અને એ જ રીતે એક બીજો બનશે અહીંયા, તો P'(C2C1) બનશે. હવે તમે આગળ જ્યારે 11th-12thમાં ભણી ગયા છો આ ઇક્વેશન, જ્યારે કોસ આલ્ફાનું, તો એ પ્રમાણે આપણે અહીંયા ઇક્વેશન બનાવી કોસ થીટા C1P² C2P² -C1.C2² અપોન 2C1P ઇન્ટુ C2P. તો ત્યારે થશે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ C1P મીન્સ શું થશે, તો R1² જે આપણે અહીંયા લીધા છે, અને C2P એટલે R2, તો અહીંયા થશે R2² -C1.C2², અહીંયા 2 R1.R2 થશે. હવે અહીંયા જ્યારે આપણે આ કોસ થીટા મળી ગયું, એના પછી આપણે એમ ધારીએ કે જો થીટા એ 90 હશે, મીન્સ કે જ્યારે થીટા આપણે જ્યારે પુટ કર્યો કે થીટા 90 ડિગ્રી હશે, તો આપણે શું કરીશું એનું ઇક્વેશન, તો cos 90 ઇઝ ઇક્વલ ટુ અહીંયા C1 R1 મીન્સ C1P છે, તો C1P² +C2P² -C1.C2² અપોન 2C1P ઇન્ટુ C2P. હવે cos 90ની વેલ્યુ આપણને ખબર છે કે 0 થશે, તો 0 ઇઝ ઇક્વલ ટુ આ સેમ એઝ. હવે અહીંયા શું થશે, આ જે 2C1P ઇન્ટુ C2P છે, જ્યારે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં થશે તો આ 0 થઈ જશે. તો આપણી પાસે ખાલી શું વધશે, આટલું સ્ટેપ વધશે, જે છે કે C1P² +C2P² -C1.C2² ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો હવે અહીંયા C1P² +C2P² અહીંયા જે માઇનસ છે આ સાઈડ રાઈટ સાઈડ લઈ જઈશું તો એ પ્લસ થઈ જશે, તો C1.C2² અને અહીંયા C1P² મીન્સ શું છે, આપણી પાસે R1 છે, તો અહીંયા થશે R1² +R2² ઇઝ ઇક્વલ ટુ C1.C2². અને અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હશે તો બંને સ્પિયર કેવા હશે, ઓર્થોગોનલ સ્પિયર હશે. જે નોટ આપણે લખી હતી કે જેમાં લખ્યું હતું કે વેન થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી ધેન ટુ સ્પિયર્સ આર કોલ્ડ ઓર્થોગોનલ સ્પિયર. ઓકે, હવે આપણે એના પછી એક એક્ઝામ્પલ દેખ્યો હતો, મીન્સ એક્ઝામ્પલ નહીં કહેવાય, ક્વેશ્ચન જ દેખ્યો હતો, જે આપણે શું કર્યું હતું, તો ઓબ્ટેન ધ કન્ડિશન ફોર ટુ ઓર્થોગોનલ સ્પિયર. મીન્સ બંને સ્પિયર જો તમને એમ કીધું હોય કે ઓર્થોગોનલ છે, તો ઓર્થોગોનલ સ્પિયર હશે, તો એ બતાવવા માટે થઈ અને આપણે એની કન્ડિશન પ્રૂફ કરવી પડશે, કે જે એની કન્ડિશન આપણે પ્રૂફ કરી તો શું આવી હતી કે 2U1U2 + V1V2 + W1W2 ઇઝ ઇક્વલ ટુ D1 + D2 જે આપણે પ્રૂફ કરી હતી. અને જો તમને એક્ઝામ્પલ આવે, જ્યારે કોઈ બી એક્ઝામ્પલ પૂછે કે તમને કોઈ બી બે સ્પિયર આપ્યા હોય અને કીધું હોય આર ઓર્થોગોનલ સ્પિયર, તો એ જોવા માટે થઈ અને આપણે આ કન્ડિશન પ્રૂફ કરવી પડશે. જો અહીંયા LHS ઇઝ ઇક્વલ ટુ RHS થઈ જશે તો એ બે સ્પિયર ઓર્થોગોનલ કહેવાશે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ. ઓકે, તો હવે આપણે આ એક્ઝામ્પલ અહીંયા જે એને પ્રૂફ જોઈ લઈએ કે આપણે એનું પ્રૂફ કઈ રીતે કર્યું હતું. તો અહીંયા હતું કે સપોઝ દેટ આપણે બંને સ્પિયર પહેલાં તો અહીંયા શું છે ઓર્થોગોનલની, તો મીન્સ કે અહીંયા શું થશે, બંને ઇન્ટરસેક્શન થશે, તો આપણે એનું સેન્ટર અને એની રેડિયસ લખી લીધી હતી. એના પછી આપણે બીજા સ્પિયરનું સેન્ટર અને રેડિયસ લખી લીધા હતા. અને આપણને ખબર છે કે આપણે આગળ દેખ્યું હતું કે અહીંયા આપણે શું કરવાનું હતું, બીજું C1.C2² તો આપણે C1.C2² કર્યો, તો C1.C2 મીન્સ C1 અને આ C2નું ડિસ્ટન્સ, તો શું થઈ જશે, U2 -U1², V2 -V1, W1 -W2². હવે આને હજુ વધુ એક્સપાન્ડ કરીશું તો આપણને આ ફોર્મ મળશે, જેમાં આપણને ખબર છે આઈડેન્ટિટી x - y² તો એ જ એની આઈડેન્ટિટીનો યુઝ કરી અને આપણે આ ઇક્વેશન લખ્યું. હવે જ્યારે આપણને ખબર છે
કે બે સ્પિયર ઓર્થોગોનલ હશે તો આપણે આ રીતે લખી શકાય. એની કન્ડિશન આગળ હમણાં લખીએ જ રીતે કે C1.C2² ઇઝ ઇક્વલ ટુ C1p² પ્લસ C2p² ઇઝ ઇક્વલ ટુ R1² પ્લસ R2². તો C1.C2² ઇઝ ઇક્વલ ટુ R1 અને R2 જે રેડિયસ, જે સ્પિયર 1ની રેડિયસ અને સ્પિયર 2ની રેડિયસ જે છે એ તો આપણને ખબર જ છે. તો એ રેડિયસ અહીંયા એનો સમ કરી લીધો તો આ બંને ઇક્વેશન અહીંયા શું થશે અને આપણે કમ્પેર કરી શકાય. તો આ જે કેન્સલ થતું હતું એ આપણે કેન્સલ કર્યું અને જે વધ્યું એ પરથી અહીંયા આપણે કન્ડિશન પ્રૂફ થઈ ગઈ હતી કે જે હતી કે 2u1u2 પ્લસ v1v2 પ્લસ w1w2 ઇઝ ઇક્વલ ટુ d1 પ્લસ d2. ઓકે, હવે આપણે એના પછીનો એક એક્ઝામ્પલ જોઈશું કે જેમાં છે તો હવે એના પછીનો આપણે એક્ઝામ્પલ દેખીએ કે એ એક્ઝામ્પલમાં શું છે. તો પ્રૂફ ધેટ ટુ સ્પિયર્સ, હવે બે સ્પિયર અહીંયા આપણને આપ્યા છે કે આ બે જે સ્પિયર છે એને શું કરવાનું છે. તો અહીંયા x² પ્લસ y² પ્લસ z² પ્લસ 2x પ્લસ 8y પ્લસ 4z પ્લસ 19 ઇઝ ઇક્વલ ટુ 0. એન્ડ બીજું સ્પિયર જે છે એ છે x² પ્લસ y² પ્લસ z² પ્લસ 8x પ્લસ 10y પ્લસ 62 પ્લસ 41 ઇઝ ઇક્વલ ટુ 0 આર ઓર્થોગોનલ સ્પિયર્સ. ઓકે, હવે આપણે શું પ્રૂફ કરવાનું છે કે આ બંને જે સ્પિયર છે એને આપણે ઓર્થોગોનલ પ્રૂફ કરવાના છે. હવે ઓર્થોગોનલ સ્પિયર પ્રૂફ કરવું હશે તો આપણને ખબર છે, આપણે આના આગળ કન્ડિશન જોઈ કે ઓર્થોગોનલ જો પ્રૂફ કરવું હોય તો શું થશે એની કન્ડિશન 2u1u2 પ્લસ v1v2 પ્લસ w1w2 ઇઝ ઇક્વલ ટુ d1 પ્લસ d2. હવે એના માટે આપણને પહેલાં તો શું જરૂર પડશે. તો u1u2 v1v2 અને w1w2 અને d1 d2ની જરૂર પડશે. તો u1u2 અને એ બધું જોવા માટે થઈ મીન્સ એ મેળવવા માટે થઈ અને આપણે જે આ સ્પિયર છે એને આપણું જે સ્પિયરનું ઇક્વેશન હતું એની સાથે કમ્પેર કરીશું. તો અહીંયા આપણને u v w એ બધા મળી જશે અને અહીંયા d બી મળી જશે. એ બધી વેલ્યુ જ્યારે મળી જાય એના પછી આપણે એને ઇક્વેશનમાં પુટ કરીશું અને જો LHS ઇઝ ઇક્વલ ટુ RHS થશે તો અહીંયા આ બંને સ્પિયર એ ઓર્થોગોનલ સ્પિયર કહેવાશે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટમાં પહેલાં જ્યારે આપણી પાસે ઇક્વેશન સ્પિયરનું આપણને ખબર છે તો એ કયું છે કે સપોઝ ધેટ ઇક્વેશન ઓફ સ્પિયર. હવે સ્પિયરનું ઇક્વેશન કયું છે તો x² પ્લસ y² પ્લસ z² પ્લસ 2ux પ્લસ 2vy પ્લસ 2wz પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે ઇક્વેશન 1 આપી દઈશું. એના પછી હવે જોઈએ કે અહીંયા આપણી પાસે કયું ઇક્વેશન છે તો એને આપણે કમ્પેર કરીશું આ ઇક્વેશન 1 સાથે. તો અહીંયા લખી લઈએ કે x² પ્લસ y² પ્લસ z² પ્લસ 2x પ્લસ 8y પ્લસ 4z પ્લસ 19 ઇઝ ઇક્વલ ટુ 0. આને શેની સાથે કમ્પેર કરીશું તો કમ્પેર ટુ ઇક્વેશન 1. ઇક્વેશન 1 સાથે કમ્પેર કરીશું તો આપણને u1 v1 અને w1 અને d મળી જશે. તો એના પરથી આપણે લખીએ અહીંયા u1 એ શું થશે કેમ કે x² y² z² આ શું છે 2ux અને 2x છે મીન્સ અહીંયા ux શું હશે 1 હશે. તો એ રીતે લખી શકાય u1 ઇઝ ઇક્વલ ટુ 1. એ જ રીતે હવે v1ની વારી આવી તો v1 એ શું હશે અહીંયા 4vy છે અને અહીંયા છે 8y મીન્સ કે અહીંયા y તો ઇક્વલ અહીંયા 2 હોવા જોઈએ. તો અહીંયા શું અહીંયા 8 છે તો આ રીતે હોવું જોઈએ 2 4 અને y તો 8y થઈ ગયા. તો આ 2vy આ રીતે થશે તો v એ શું થશે 4 થશે અહીંયા. તો v ઇઝ ઇક્વલ ટુ 4. એ જ રીતે w1 એ શું થશે તો અહીંયા બી આ રીતે લખી શકાય 2z તો 2wz એ રીતે લખાય. તો w1 શું થશે અહીંયા 2 થશે અને d1 તો અહીંયા 90 જે છે એ છે તો 90. ઓકે, તો અહીંયા આપણને u1 v1 w1 અને d1 મળી ગયા. હવે આપણે જે બીજું સ્પિયર છે એના પરથી u2 v2 w2 અને d2 મળી જશે. તો એ આપણે લખીએ. તો એ બીજું જે ઇક્વેશન છે એ જોઈએ કે x² પ્લસ y² પ્લસ z² પ્લસ 8x પ્લસ 10y પ્લસ 6z પ્લસ 41 ઇઝ ઇક્વલ ટુ 0 કમ્પેર ટુ ઇક્વેશન 1. પાછું આને ઇક્વેશન 1 થી કમ્પેર કરીશું. તો અહીંયા જે 8x અહીંયા બી 8x તો અહીંયા કેટલા થશે u2 જે u2 કેટલા થશે અહીંયા કઈ રીતે લખવાનું તો પહેલાં એ જોઈ લો
અહીંયા જે બીજું જે ઇક્વેશન આની સાથે આપણે કમ્પેર કરવાનું છે, તો આ શું છે 2ux અને અહીંયા શું છે 8x. ઓકે, હવે જે 8x છે એ કયા ફોર્મમાં હોવું જોઈએ? 2ux ના ફોર્મમાં હોવું જોઈએ, મીન્સ 2. હવે વધ્યા કેટલા 8માં? 4 2 = 8, તો 4 વધ્યા તો 2 4x. આ રીતે થશે. તો આ શું થશે? 2ux થશે. તો u એ કેટલા થયા? અહીંયા 4 થયા, તો એ રીતે થાય u2 = 4. એ જ રીતે અહીંયા v2 શું થશે? 5 2 = 10, તો અહીંયા 5 થશે. એ જ રીતે w2 શું થશે? તો અહીંયા 2 છે અને અહીંયા 6, તો 3 થશે. અને એ જ રીતે d2 એ શું થશે? 41 થશે. ઓકે, તો આપણને u1 v1 w1 d1 અને u2 v2 w2 d2 આ બધાની વેલ્યુ આપણને મળી ગઈ છે. હવે આ બધાની વેલ્યુ પરથી આપણને કન્ડિશન ઓર્થોગોનલ જે સ્પિયર છે, તો ઓર્થોગોનલ સ્પિયર થવા માટેની જે કન્ડિશન છે એ આપણને ખબર છે, તો આપણે એ લખી લઈએ. તો we know that the condition for two orthogonal spheres. ઓકે, તો ટુ ઓર્થોગોનલ સ્પિયરની કન્ડિશન શું થશે? તો 2u1 u2 પ્લસ v1 v2 પ્લસ w1 w2 = d1 પ્લસ d2 થશે. હવે અહીંયા શું કરીશું? આપણે LHS = RHS પ્રૂફ કરવાના છે, તો આપણે અહીંયા આમાં શું મૂકી દઈશું? આની આપણને u1 u2 v1 v2 w1 w2 d1 d2 બધાની વેલ્યુ તો મળી જ ગઈ છે, તો બધાની વેલ્યુ આમાં આપણે પુટ કરી દઈશું. તો અહીંયા પહેલાં હું લખી લઉં LHS. તો LHS શું છે? તો 2u1 u2 પ્લસ v1 v2 પ્લસ w1 w2. ઓકે, તો હવે આને કઈ રીતે લખીશું? 2u1 u2 કેટલા છે? તો u1 અહીંયા 1 છે, તો 1 × u2 કેટલા છે? તો 4. ઓકે, પ્લસ અહીંયા v1 કેટલા છે? 4 × અહીંયા 5. w1 કેટલા છે? 2 × અહીંયા 3. તો અહીંયા કેટલા થઈ જશે? 2 4 1 = 4, 5 4 = 20, 3 2 = 6. તો અહીંયા 2 26 4 30 = 60. ઓકે, તો આપણી પાસે LHS કેટલા આવ્યા? 60 આવ્યા. હવે આપણે RHS જોઈશું. RHS બી આપણને 60 મળશે, તો આપણું LHS = RHS થઈ જશે. તો અહીંયા RHS જોઈએ. RHS શું છે? તો d1 પ્લસ d2, અને d1 અને d2ની વેલ્યુ શું છે? 19 અને 41. તો અહીંયા જોઈએ 90 પ્લસ 41, તો શું થશે? અહીંયા 9 1 10 4 5 6. ઓકે, 16 થઈ ગયા અહીંયા. તો અહીંયા ખબર અહીંયા LHS = RHS આપણને મળી ગઈ. તો અહીંયા આપણે લખી શકાય કે LHS = RHS. ઓકે, તો LHS = RHS મળી ગઈ. તો એનો મતલબ શું થશે? કે આ બંને સ્પિયર કેવા હશે? ઓર્થોગોનલ સ્પિયર હશે. તો આપણે આને લખી શકીએ કે હિયર LHS = RHS, so the two spheres are orthogonal spheres. ઓકે, તો હવે આના પરથી આપણે આ ઓર્થોગોનલ સ્પિયરનું એક્ઝામ્પલ જે આવે એ પ્રૂફ કરી શકાય. તો હવે આપણે એકવાર આને જોઈ લઈએ કે આમાં કઈ રીતે હતું. તો પહેલાં તો આપણે એકવાર જોઈએ કે આ એક્ઝામ્પલમાં તમને શું આપ્યું હતું કે પ્રૂફ દેટ ટુ સ્પિયર્સ, જ્યારે બે સ્પિયર્સ આપ્યા હશે અને આપણે ઓર્થોગોનલ સ્પિયર પ્રૂફ કરવાના હતા. તો એના માટે આપણે જોયું કે સપોઝ દેટ ધ ઇક્વેશન ઓફ સ્પિયર, આપણે સ્પિયરનું પહેલાં ઇક્વેશન લખ્યું, એના પછી આપણું જે આ ઇક્વેશન જે આપણને આપ્યું છે એને આપણે આ ઇક્વેશન સાથે કમ્પેર કર્યું. આ ઇક્વેશન સાથે કમ્પેર કરીશું તો આપણને u1 v1 w1 અને d1ની વેલ્યુ મળી જશે. એના પછી જે બીજું ઇક્વેશન છે એને બી આપણે ઇક્વેશન સાથે કમ્પેર કરીશું. એ કમ્પેર કરવાથી આપણને પાછું u2 v2 w2 અને d2 મળી જશે. હવે આપણને જ્યારે આ બધી વેલ્યુ મળી ગઈ તો આપણને જે ઓર્થોગોનલ સ્પિયરની કન્ડિશન ખબર જ છે, તો એ આપણે લખીશું કે 2u1 u2 પ્લસ v1 v2 પ્લસ w1 w2 = d1 પ્લસ d2. તો એ જ રીતે આપણે જે LHS છે એમાં એ વેલ્યુ પુટ કરીશું અને અહીંયા RHSમાં વેલ્યુ પુટ કરીશું. તો આપણને બંને સાઈડ 60 મળે છે. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે અહીંયા LHS = RHS આપણને મળી ગયું છે. તો એના પરથી અહીંયા LHS = RHS થઈ જશે. તો આપણે કહી શકાય કે સો ધ ટુ સ્પિયર્સ આર ઓર્થોગોનલ સ્પિયર્સ. ઓકે,
તો હવે આપણે આ જે ઓર્થોગોનલ સ્ફિયરનું જે આપણે પ્રૂફ કર્યા પછી હવે એક આપણે એનું બીજો એક્ઝામ્પલ જોઈશું, જે એક્ઝામ્પલમાં આપણને બે સ્ફિયર બી આપ્યા હશે અને એક આપણને થીટા બી આપ્યો હશે. જો આપણને એ થીટા આપ્યો હશે તો આપણે ફાઇન્ડ કરવાની હશે કોઈ વેલ્યુ. તો થીટા જો આપણને આપ્યો હશે તો એની બી આપણને ખબર છે. ઓર્થોગોનલ સ્ફિયર માટે આપણે જોયું હતું કે cos 90 હોય તો એના માટે બી આપણે ઇક્વેશન આપણે જે એ આગળ લખ્યું હતું એ જ ઇક્વેશનનો યુઝ કરી અને આપણે એક્ઝામ્પલ ગણીશું. તો એ એક્ઝામ્પલનું આપણે સ્ટેટમેન્ટ લખીએ કે એ એક્ઝામ્પલ કઈ રીતે છે. તો અહીંયા જોઈએ કે એક્ઝામ્પલ, if the angle between two spheres અહીંયા તમને શું આપ્યું છે? તો અહીંયા આપણને એક્ઝામ્પલનું સ્ટેટમેન્ટ છે કે ઇફ ધ એંગલ બિટવીન ટુ સ્પિયર્સ, આ જે બે સ્પિયર આપ્યા છે એના વચ્ચેનો એંગલ શું છે? તો π/3 આપ્યો છે. તો હવે આપણે જે આ એ છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો પહેલાં તો આપણને ખબર છે કે આ બે જે સ્પિયર છે એ બે વચ્ચેનો જો એંગલ આપણને અહીંયા π/3 આપ્યો છે તો આપણે જે આગળ દેખ્યું હતું એ જ રીતે અહીંયા cos થીટાનું ઇક્વેશન શું હતું? તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે કયું જોયું હતું? તો r1² + r2² - c1.c2² અપોન 2r1.r2. આ ઇક્વેશન આપણે દેખ્યું હતું. હવે આ ઇક્વેશન જો આપણે જોઈશે તો એના માટે આપણે શું જોઈશે? પહેલાં સેન્ટર જોઈશે. હવે c1.c2 આપણે પહેલાં કરવું પડશે, સેન્ટર જોઈશે અને રેડિયસ બી જોઈશે. તો આપણે આ જે સ્પિયર છે એના આપણે શું કરીશું? સેન્ટર અને રેડિયસ લખી લઈશું બંને સ્પિયરના, કેમ કે એના પરથી પછી આપણને અહીંયા cos થીટા મળશે, કેમ કે એની વેલ્યુ આપણે અહીંયા મૂકવી પડશે. તો એના માટે આપણે અહીંયા લખી શકીએ સોલ્યુશનમાં કે આપણે આ જે ઇક્વેશન છે, જે આ ઇક્વેશન છે એને આપણે જનરલ ઇક્વેશન સાથે કમ્પેર કરીશું. અને જનરલ ઇક્વેશન કયું? તો જનરલ ઇક્વેશન મીન્સ આપણે અહીંયા જે લખ્યું હતું એ જ. હવે હું જ્યારે ઇક્વેશનમાં એમ લખી લઉં કે કમ્પેર ટુ ધ જનરલ ઇક્વેશન, તો જનરલ ઇક્વેશન મીન્સ કયું થશે? તો આ જે x² + y² + z² + 2ux 2vy 2wz + d ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન જે આપણે સ્ટાર્ટિંગમાં જે પ્રૂફ કર્યું હતું એ છે સ્પિયરનું જનરલ ઇક્વેશન. તો આપણે જ્યારે આ ઇક્વેશન આપ્યા હશે એને આપણે આ જનરલ ઇક્વેશનથી કમ્પેર કરીશું. તો અહીંયા બી આપણે શું કરીશું? તો આ જે ઇક્વેશન છે પહેલું એને જનરલ ઇક્વેશનથી કમ્પેર કરીશું. તો અહીંયા હું એ રીતે લખી લઉં છું કે કમ્પેરિંગ given sphere with જનરલ સ્પિયર્સ. ઓકે, જે આ ઇક્વેશન છે એને જનરલ સ્પિયરથી કરીશું જ્યારે કમ્પેર. તો અહીંયા શું થશે? ફોર S1 જ્યારે આપણે સ્પિયર S1 માટે લખીશું તો U1 અહીંયા શું મળશે? 2ux, તો -1. એ જ રીતે V1 શું મળશે? 2 મળશે. એ જ રીતે W1 અહીંયા મળશે -3 અને D1 અહીંયા મળશે 12. ઓકે, એ જ રીતે હવે આપણે બીજા સ્પિયર માટે જોઈએ, પરંતુ એના પહેલાં આપણે સેન્ટર અને રેડિયસ જોઈશે. તો એ લખી લઈએ. તો સેન્ટર શું થશે? અહીંયા C1 મીન્સ -u1 -v1 -w1. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા 1 થઈ જશે, અહીંયા -2 થઈ જશે અને અહીંયા -3 છે તો અહીંયા +3 થઈ જશે, કેમ કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે આપણે એનું રેડિયસ જોઈએ. તો અહીંયા રેડિયસ આપણને શું મળશે? તો રેડિયસનું ઇક્વેશન કે u1² + v1² + w1² - d1 થશે. તો અહીંયા આપણે જોઈએ કે u1² મીન્સ 1 જ થશે, અહીંયા 2² મીન્સ અહીંયા 4 થશે, 3² 9 થશે, માઇનસ અહીંયા 12. તો અહીંયા આપણને શું મળશે? અહીંયા જોઈએ કે અહીંયા આપણને 9, 10, 11, 12, 13 માઇનસ ઓકે. તો અહીંયા 14 -12 મીન્સ 2 વધશે, તો અહીંયા √2.
અહીંયા આપણને શું મળ્યા? તો સ્ક્વેર રૂટ 2 મળ્યા. તો આપણને અહીંયા સેન્ટર, અહીંયા જે પહેલું જે સ્પિયર છે ફોર સ્પિયર 1, તો સ્પિયર 1 માટે અહીંયા આપણને સેન્ટર બી મળી ગયું અને રેડિયસ બી મળી ગયું. હવે આપણે બીજા સ્પિયર માટે જોઈએ તો એના માટે અહીંયા લખી શકાય કે ફોર S2. ઓકે, ફોર S2 મીન્સ આ બીજું સ્પિયર જે છે એના માટે લખીશું. અને આ જે બીજું સ્પિયર છે એને આપણે સીધું જ લખી લઈશું, પરંતુ આને તમે આ રીતે લખી લેજો x² + y² + z² + 2ax, કેમ કે આને આપણે અહીંયા મલ્ટિપ્લિકેશન કરીશું તો તમારે ઇઝી રહેશે. +2az + 10. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે કરી અને અહીંયા આપણે કમ્પેર કરીશું તો તમને ઇઝી રહેશે, કેમ કે અહીંયા બ્રેકેટમાં છે તો બ્રેકેટમાં તમને થોડું ઓકવર્ડ લાગશે. તો અહીંયા આપણે જોઈએ S2 માટે. તો હવે S2 માટે જોઈશું તો S2 માટેનું જે U2 જોઈશું એનું જે U2 શું થશે અહીંયા? તો 2ux. તો અહીંયા 2ax છે તો અહીંયા શું મળી જશે? આપણને a મળશે. એ જ રીતે U2 પછી V2 જોઈશું, V2 - a મળશે. અને W2 શું મળશે? W2 બી અહીંયા a મળશે. અને અહીંયા D2 એ આપણને શું મળશે? 10 મળશે. ઓકે, એના પછી અહીંયા આપણે હવે એના સેન્ટર લખીશું. તો આનું સેન્ટર શું થશે? -U2 - V2 - W2. તો અહીંયા શું મળશે? -a. ઓકે, અને આનું રેડિયસ શું થશે? તો R2 આપણે કરીએ તો અહીંયા ખબર છે કે a² મીન્સ 3a² થઈ જશે. અને અહીંયા -d2² તો -10. અહીંયા મેં સીધા લખી લીધા. તો અહીંયા થઈ ગયું. હવે આપણે શું જરૂર છે? આ બધું કર્યા પછી હવે આપણને C1.C2 જોઈએ છે, કેમ કે આ ઇક્વેશનમાં આપણે મૂકવું પડશે એટલા માટે. તો આપણે C1.C2 જ પહેલાં કરીશું. તો અહીંયા આપણે કરી લઈએ એ. તો અહીંયા આપણે જોઈએ કે C1.C2². તો C1.C2 મીન્સ અહીંયા C1 અને C2 અહીંયા આપેલા છે આપણને. આ C2 અને C1 મળી ગયા. તો આનો આપણે શું કરીશું? ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ મીન્સ અહીંયા શું થશે? તો 1 + a² પ્લસ અહીંયા -2 - a² પ્લસ અહીંયા 3 પ્લસ તો 3 + a² થશે. હવે આને આપણે એક્સપાન્ડ કરીશું તો અહીંયા શું થઈ જશે? 1 + 2a + a². અહીંયા +4 પ્લસ થઈ જશે તો +4a + a². અહીંયા +9 + 6a + a². ઓકે, આ ત્રણેયને આપણે એક્સપાન્ડ કરી લીધા. તો અહીંયા શું વધશે? a² મીન્સ 3a². a કેટલા વધશે? અહીંયા 2a, 4a, 4, 5, 6 અને 6 તો 12a પ્લસ અહીંયા આ 1, 4, 9 તો 14 થઈ ગયા. હવે આપણે શું કરીશું? તો અહીંયા તમે જોઈ લો, અહીંયા આપણને R1 R2 બી મળી ગયા અને C1.C2² બી મળી ગયા. હવે આપણે આમાં વેલ્યુ પુટ કરી લઈશું. તો હવે આપણે એ ઇક્વેશન લખી લઈએ. તો કયું લખીશું? કે cos θ = R1² + R2² - C1.C2² upon 2R1 × R2. હવે આપણે એમાં જ્યારે વેલ્યુ પુટ કરીશું તો આપણને કઈ વેલ્યુ મળશે એ આપણે જોઈએ. આ ઇક્વેશન અહીંયા રાખીશું તો આપણને વેલ્યુ પુટ કરતા ફાવે. તો અહીંયા આપણે જોઈએ કે cos θ, તો θ તો આપણને ઇક્વેશનમાં આપ્યા છે. કેટલા છે? અહીંયા π/3. તો આપણે અહીંયા લેવા પડશે cos π/3. હવે આપણે R1² આપણને કેટલા મળ્યા? તો R1 મીન્સ √2 છે. તો R1 અને સ્ક્વેર કરીશું તો અહીંયા 2 થઈ જશે. તો અહીંયા લઈશું 2 પ્લસ હવે R2² કરવાના છે. તો R2² એટલે સ્ક્વેર રૂટ નીકળી જશે તો શું થશે? 3a² - 10 મીન્સ 3a² - 10. ઓકે, હવે આપણે લખવાના છે C1.C2². તો C1.C2² તો આપણી પાસે છે જ. તો અહીંયા માઇનસ કરીશું તો આ બધા કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો લખી શકાય 3a² - 12a - 14 upon 2R1 મીન્સ √2 અને R2 મીન્સ √3a² - 10. ઓકે, આ મળી ગયા પછી હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન આપી દઈએ. તો સિમ્પ્લિફિકેશનમાં શું થશે? પહેલાં તો cos π/3 છે. તો cos π/3 ની વેલ્યુ શું થશે? તો 1/2. અને એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને શું મળે છે? -14 - 10 મીન્સ 24. 24માંથી 2 જશે તો -22. તો આ -22, આ 3a² તો કેન્સલ થઈ જશે. તો બીજા અહીંયા શું વધ્યા? -12a. આને આપણે સિમ્પ્લિફાઈ કરીશું અને અહીંયા તો નીચે તો 2√2 × 3a² - 10. ઓકે, હવે આપણે આને અહીંયા લઈ જઈએ તો અહીંયા શું થશે? તો આ અહીંયા લઈ જઈશ તો આ 2 તો કેન્સલ થઈ જશે. તો અહીંયા વધશે ખાલી √2
ઇન્ટુ 3a² -10 અને અહીંયા -22 -12a. ઓકે, આ ટાઈપનું વધ્યું. હવે આને આપણે શું કરીશું, તો અહીંયા આપણને ખબર છે કે અહીંયા સ્ક્વેર રૂટ છે તો એ નીકાળી દેવું છે. હવે નીકાળવા માટે આપણે આને સ્ક્વેર લેવો પડશે, પણ જો એક અહીંયા સ્ક્વેર લઈશું તો અહીંયા બંને બાજુ આપણે સ્ક્વેર લેવો પડશે, એક સાઈડ તો લેવાય નહીં. તો અહીંયા આપણે લઈ લઈએ કે ટેકિંગ સ્ક્વેર ઓન બોથ સાઇડ્સ. બંને સાઈડ આપણે શું લઈશું, તો સ્ક્વેર લઈશું. તો બંને સાઈડ સ્ક્વેર લઈશું તો શું મળશે આપણને 2 3a² -10 અને આનો સ્ક્વેર થઈ જશે તો 22 + 12 એનો સ્ક્વેર થશે. તો અહીંયા તો આ 2 3a² -10 અને આને જ્યારે સિમ્પ્લિફાય કરીશું તો અહીંયા શું વધશે, તો અહીંયા હું 4 11 + 6a હોલ સ્ક્વેર. ઓકે, હવે આપણે અહીંયા શું કરીશું, જ્યારે આનો સ્ક્વેર કર્યો એટલે મીન્સ આનો મેં સ્ક્વેર 2નો મેં સીધો અહીંયા 2 મેં કોમન કાઢ્યા. પહેલાં જોઈ લેજો મેં અહીંયા શું કર્યું, તો મેં અહીંયા પહેલાં શું કર્યું, 2 કોમન નીકાળ્યા તો 11 + 6a. ઓકે, સ્ક્વેર આટલું વધશે. હવે 2નો સ્ક્વેર કરીશું તો અહીંયા શું થઈ જશે, 4 થઈ જશે. તો બસ એ જ રીતે લખ્યું છે અને 11 + 6a હોલ સ્ક્વેર. હવે અહીંયા તો આપણે શું કરીશું, તો અહીંયા 2 હું કેન્સલ કરી લઉં, અહીંયા 2 અને અહીંયા 2 વધશે. તો અહીંયા તો 3a² -10 અહીંયા 2 અને 11નો સ્ક્વેર 121 પ્લસ અહીંયા 11 6 66 અને ઇન્ટુ 2 તો 132a + 6 હોલ સ્ક્વેર તો 36a². ઓકે, હવે અહીંયા જોઈશું કે 3a² -10 ઇઝ ઇક્વલ ટુ અહીંયા અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈશું તો 242 + 264a + 72a² થશે. તો હવે આને આપણે આ સાઈડ લઈ દઈશું તો અહીંયા શું વધશે, તો અહીંયા 3 અને અહીંયા 70 તો આ 72માંથી 3 તો 69a². અહીંયા તો એ વાળું તો છે જ તો +264a. અહીંયા 10 આ સાઈડ લઈ દઈશું તો પ્લસ થઈ જશે તો અહીંયા થઈ જશે 2, અહીંયા 242 અને અહીંયા 10 તો 252 તો 252 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે, 0 થઈ જશે. હવે આપણને આ ટાઈપનું ફોર્મ મળ્યું છે તો આને આપણે જ્યારે જ્યારે આપણે ફેક્ટર પાડીશું તો એ બહુ મીન્સ મોટા થશે. તો આને આપણે પહેલાં ડિવાઈડ કરી લઈએ તો આપણને થોડું ઇઝી ફોર્મ મળે. તો હું આને ડિવાઇડેડ બાય 3 ઓન બોથ સાઈડ, હું બંને સાઈડ શું કરીશ, આને 3 વડે ડિવાઈડ કરીશ. હવે આપણે 3 વડે ડિવાઈડ જ્યારે કરીશું તો 3 વડે ડિવાઈડ કરવાથી આપણે જોઈશું કે આપણને શું મળે છે. તો 3 વડે આપણે ડિવાઈડ કરીએ તો હવે આ રીતે થાય, અહીંયા 23a² + 88a + 84 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને થોડું ઇઝી ફોર્મ મળી ગયું છે તો આના આપણે ઇક્વેશન પાડીશું. તો આના ઇક્વેશનમાં જોઈએ, આને 23a², અહીંયા હું 46a લઉં અને અહીંયા 42a લઉં અને અહીંયા લઈશ 84 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા થઈ જશે 23a કોમન નીકાળીશું તો અહીંયા a + 2, એ જ રીતે અહીંયા 42 કોમન નીકાળીશું તો a + 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને અહીંયા ફેક્ટર મળી ગયા. તો અહીંયા a + 2 23a + 42 ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું થશે, અહીંયા તો a + 2 ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીંયા ઓર 23a + 42 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો અહીંયા આપણને a મળશે -2 અને અહીંયા આપણને a મળશે, અહીંયા આપણે ઇઝી ફોર્મ લખી લઈએ પહેલાં તો 23a ઇઝ ઇક્વલ ટુ -42. તો અહીંયા a ઇઝ ઇક્વલ ટુ -42/23. ઓકે, તો અહીંયા આપણને એની વેલ્યુ મળી ગઈ. આપણે જે શોધવાનું હતું એ આપણને અહીંયા મળી ગયું. તો અહીંયા આપણે પહેલાં તો શું કર્યું કે આપણને તમને પહેલાં શું આપ્યું છે, કઈ રીતે જોઈ લેવાનું. તો પહેલાં તમને જે ઇક્વેશન આપ્યું, અહીંયા તમને એક્ઝામ્પલમાં શું પૂછ્યું છે કે તમને આ જે બિટવીન 2 સ્પિયર, આ 2 સ્પિયર વચ્ચેનો જે એંગલ આપી દીધો છે અને એંગલ આપ્યા પછી તમને એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો જ્યારે બી આ રીતે પૂછે તો આપણને એંગલ ખબર છે તો આપણને આગળ જે ઇક્વેશન દેખ્યું હતું એંગલવાળું તે આપણને ખબર છે કે cos θ ઇઝ ઇક્વલ ટુ r1² + r2² - c1.c2² / 2 r1.r2. હવે આના માટે આપણને ખબર છે કે આમાં શું જોઈશે, તો r1 r2 મીન્સ પિયરની રેડિયસ બંનેની જોઈશે. એના પછી c1.c2² એ કરવા માટે આપણે એની સેન્ટર જોઈશે, એના પછી જ થશે.
તો એના માટે આપણે પહેલાં જે સ્પિયર છે એને સેન્ટર રેડિયસ, બીજા સ્પિયરનું સેન્ટર રેડિયસ કરીશું, એના પછી આપણે C1 ડોટ C2 હોલ સ્ક્વેર કરીશું. પછી આપણે બધી જે વેલ્યુ છે આમાં પુટ કરી દઈશું અને વેલ્યુ પુટ કર્યા પછી આપણે એને આગળ સિમ્પ્લિફાઈ કરીશું કે કઈ રીતે આપણને વેલ્યુ એ મળે છે. તો જ્યારે આપણે એમાં વેલ્યુ મૂકીશું તો એના પછી તમે જ્યારે અહીંયા cos π/3 મૂકી અને આની વેલ્યુઓ ફાઇન્ડ કરીશો તો એને આપણે આગળ સિમ્પ્લિફાઈ કરીશું. પરંતુ જ્યારે તમને અહીંયા સ્ક્વેર રૂટમાં મળે છે તો આપણને ખબર છે કે આ સ્ક્વેર રૂટ જો નીકાળવું હશે તો આપણે બંને સાઈડ સ્ક્વેર વડે મલ્ટિપ્લિકેશન, બંને સાઈડ આપણે સ્ક્વેર લેવા પડશે. હવે સ્ક્વેર લીધા પછી આપણને આ ટાઈપ મળે છે તો આને આપણે 3 વડે ડિવાઈડ કરીશું અને આપણને વેલ્યુ મળશે એની. આપણે જ્યારે નેક્સ્ટ સેશનમાં જોઈશું બીજું એક્ઝામ્પલ, એના પહેલાં આપણે આને રિવાઇઝ કરી લઈશું તો તમને થોડો આઈડિયા આવી જશે. થેન્ક યુ.